મારું નામ ભાવનાબેન મકવાણા છે. મારું ગામ પીરજપુર છે. કડી તાલુકામાં રહું છું. મારા બાળકનો જન્મ અધૂરા મહિને થયો હતો, જેના કારણે મારા બાળકને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી અને વજન 800 ગ્રામ હતું. મારા બાળકને PMNG એટલે સાણંદ પુષ્પમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકોને NICUની અંદર વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. જ્યારે બેબીને વેન્ટિલેટર પર હતું ત્યારે અમે ખૂબ જ ડર હતું, પણ હોસ્પિટલના ડૉક્ટર તરફથી અમને વિશ્વાસ આપવામાં આવ્યો હતો, બાળક લડી રહ્યું છે, તમારા મજબૂત રહો. ડૉક્ટર તથા સ્ટાફ માત્ર ન કરતા હતા, પણ દરેક ક્ષણે માતા પિતાની જેમ સારવાર રાખી, તે બદલે અમે એમને દિલથી આભાર માનીએ છીએ. આજે મારું બાળક ખૂબ જ ભાવુક બની આનંદથી ભરેલો દિવસ છે. 64 દિવસ બાદ સફર બાદ અમારું નાનકડું પ્રિયમ બેબી જેમ જન્મ પછી વેન્ટિલેટર ઉપર હતું, એ આજે સ્વસ્થ અને થઈ તે ઘરે જઈ રહ્યું છે. ભગવાન તમારા સેવા હેઠળ આવનાર દરેક બાળકને સ્વચ્છ જીવન આપે અને દરેક પરિવારને અમારા જેવી ખૂબ જ પ્રેરણા છે. તેથી ગતિવાન માતા પિતા તરફથી હોસ્પિટલને સ્ટાફ અને ડૉક્ટરને દિલથી આભાર માનીએ છીએ અમે.